આજે આપણે વિભાગ 1 માટે કેટલાક અગત્યના પ્રશ્નો અને તેના જવાબો જોઈશું. તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1. મુશળધાર વરસાદ પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. આ વાક્યમાં પાણી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા ગણાય? તો મિત્રો જવાબ આવશે દ્રવ્યવાચક. પ્રશ્ન 2. ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. જવાબ છે વ્યક્તિવાચક. પ્રશ્ન 3. તોફાની વાંદરો ઊંચા ઝાડ પર બેઠો છે. ઝાડ કઈ સંજ્ઞા ધરાવે છે? જવાબ છે જાતિવાચક. પ્રશ્ન 4. તાંબુ સંજ્ઞાનો પ્રકાર લખો. જવાબ આવશે દ્રવ્યવાચક. પ્રશ્ન 5. દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 8 મે. મિત્રો, 1994થી આ થેલેસેમિયા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન 6. મરાઠા રાજ્યના દ્વિતીય ઉદ્ધારક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે બાલાજી વિશ્વનાથ. પ્રશ્ન 7. મહેનત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે ભાવવાચક. પ્રશ્ન 8. શેઠ સંજ્ઞાનો પ્રકાર જણાવો. જવાબ આવશે જાતિવાચક. પ્રશ્ન 9. તાજેતરમાં 22મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી? આ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે મિત્રો જસ્ટિસ ઋતુરાજ અવસ્થી. પ્રશ્ન 10. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? જવાબ આવશે લેટેરાઇટ જમીન. પ્રશ્ન 11. ગઢવાલ વંશના કયા શાસકે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? તો જવાબ આવશે ગોવિંદચંદ્ર. પ્રશ્ન 12. દિલ્હી સલ્તનતના ચહલગાનની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે કુતુબુદ્દીન ઐબક. પ્રશ્ન 13. હવામાં રહેલ ભેજ શેના દ્વારા માપવામાં આવે છે? જવાબ આવશે હાઇગ્રોમીટર. પ્રશ્ન 14. કઈ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? તો જવાબ આવશે સ્વર્ણસિંહ સમિતિ. પ્રશ્ન 15. તાજેતરમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ મહિલા તરીકે કોણ ચૂંટાયા? તો જવાબ આવશે પીટી ઉષા. પ્રશ્ન 16. ગ્રીનહાઉસ અસરમાં ફાળો આપતા વાયુઓ કયો છે? તો મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન. પ્રશ્ન 17. જિલ્લા પંચાયતની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? જવાબ આવશે 52. પ્રશ્ન 18. જે કરે સેવા તે પામે મેવા. જે તે કેવા પ્રકારનું સર્વનામ છે? તો જવાબ આવશે સાપેક્ષ સર્વનામ. પ્રશ્ન 19. કબીરવડ સંજ્ઞાનો પ્રકાર લખો. જવાબ છે વ્યક્તિવાચક. પ્રશ્ન 20. ટુકડી સંજ્ઞાનો પ્રકાર લખો. તો જવાબ આવશે સમૂહવાચક. પ્રશ્ન 21. સોનું સંજ્ઞાનો પ્રકાર લખો. તો જવાબ આવશે દ્રવ્યવાચક. પ્રશ્ન 22. કેળવણી માટે વપરાતો એજ્યુકેશન શબ્દ કઈ ભાષાનો છે? તો જવાબ છે લેટિન. પ્રશ્ન 23. બાળક અને માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલો છે તેને બહાર લાવવું. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે ગાંધીજી. પ્રશ્ન 24. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. કોની વ્યાખ્યા છે? જવાબ છે એચ.જે. વેલ્સની. પ્રશ્ન 25. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે? તો જવાબ છે આઇન્સ્ટાઈન. પ્રશ્ન 26. શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ અને વિશેષ અધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ કોની વ્યાખ્યા છે? જવાબ છે સ્વામી વિવેકાનંદ. પ્રશ્ન 27. કેળવણી દ્વારા છોકરા અને છોકરીઓમાં સમગ્ર માનવ ગુણોનો વિકાસ થવો જોઈએ. જે કેળવણી બાળકોને પૂર્ણ મનુષ્ય અને ઉપયોગી નાગરિક તરીકે ઘડતર કરતી નથી તે યથાર્થ સ્વરૂપમાં કેળવણી નથી. આ વિધાન કોનું છે? જવાબ છે મહાદેવ દેસાઈ. પ્રશ્ન 28. પ્રત્યેક માનવના માનસમાં અદ્રશ્ય રહેલા વિદ્યમાન વિશ્વના સર્વમાન્ય વિચારોનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. આ વિધાન કોનું છે?
જવાબ છે સોક્રેટિસ. પ્રશ્ન 29. વર્ગ વ્યવહાર પૃથ્થકરણ સાથે કોણ સંકળાયેલું છે? જવાબ છે નેટ ફ્લેન્ડર્સ. પ્રશ્ન 30. માપન સંખ્યાત્મક છે તે મૂલ્યાંકન શું છે? જવાબ છે ગુણાત્મક. પ્રશ્ન 31. વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસના પાયામાં શું મહત્વનું છે? જવાબ છે કેળવણી. પ્રશ્ન 32. કયા શિક્ષણશાસ્ત્રીય દુનિયામાં પહેલી વહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ ગણી છે? જવાબ છે એરિક એરિબે. પ્રશ્ન 33. આદર્શવાદ એટલે કે આઇડિયાલિઝમ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ? જવાબ છે પ્લેટો. પ્રશ્ન 34. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે જેસી કોલમેન. પ્રશ્ન 35. પેટ્રિક આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? જવાબ છે ભૌતિકવાદ. પ્રશ્ન 36. આપણા મનમાં ચાલતા સંઘર્ષોને સમજવાનો વૈજ્ઞાનિક પ્રયત્ન કોણે કર્યો હતો? જવાબ છે ફ્રોઇડે. પ્રશ્ન 37. પાઠ આયોજનનું પ્રથમ સોપાન કયું છે? જવાબ છે વિષયાભિમુખ. પ્રશ્ન 38. સિમ્યુલેશન પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? જવાબ છે જૂથ બનાવવા. પ્રશ્ન 39. સૂક્ષ્મ અધ્યાપનમાં પુનઃ આયોજનનો સમયગાળો જણાવો. જવાબ છે 10 મિનિટ. પ્રશ્ન 40. સૂક્ષ્મ અધ્યાપન શીખવાની કઈ પદ્ધતિ પ્રયોજાય છે? જવાબ છે સિમ્યુલેશન. પ્રશ્ન 41. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ ખીલવવા કઈ પ્રવૃત્તિ ઉપયોગી છે? જવાબ છે વાર્તાકથન. પ્રશ્ન 42. મનોવૈજ્ઞાનિક સજીવ પ્રાણીઓનું વર્તનનું હેતુલક્ષી વિજ્ઞાન છે. આવી વ્યાખ્યા કોણે આપી છે? જવાબ છે મેકડુગલે. પ્રશ્ન 43. સ્વામી વિવેકાનંદના મત અનુસાર કેળવણી એટલે? જવાબ છે માનવીના સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ. પ્રશ્ન 44. વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓનું પ્રયોગ કરવાનું કૌશલ્ય કઈ રીતે માપી શકાય? જવાબ છે વિદ્યાર્થી પ્રયોગ કરી બતાવે. પ્રશ્ન 45. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે રાજીવ ગાંધી. પ્રશ્ન 46. રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણના વડાને શું કહે છે? જવાબ છે અગ્ર શિક્ષણ સચિવ. પ્રશ્ન 47. વિદ્યાર્થીઓ વર્ગને બહાર રહેવાનું પસંદ કરે છે તો શિક્ષક તરીકે તમે શું પ્રયાસ કરશો? જવાબ છે વર્ગની ભૌતિક પ્રતિકૂળતા તપાસીશ અને સુધારો કરાવીશ. પ્રશ્ન 48. કયા ઉપકરણથી કાગળ પરનું ચિત્ર પડદા ઉપર મેળવી શકાય છે? જવાબ છે ઓપી ડાયોસ્કોપ. પ્રશ્ન 49. વર્તમાન સમયમાં ભણતર શબ્દનો સામાન્ય અર્થ શું થાય છે? જવાબ છે વાંચન, લેખન અને ગણન. પ્રશ્ન 50. વાર્તાનિક અભિગમને કયો અભિગમ કહે છે? જવાબ છે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. પ્રશ્ન 51. યોગ્ય અને અયોગ્ય તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે? જવાબ છે વિવેક શક્તિ. પ્રશ્ન 52. થોર્નડાઇકના શિક્ષણ સોપાનોનો ક્રમ જણાવો. તો જવાબ આવશે હિરણ, સમસ્યારૂપ પરિસ્થિતિ, દિશાવિહીન પ્રયત્નો અને સાચા માર્ગની પસંદગી. પ્રશ્ન 53. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? જવાબ છે ડવાઇટ એલન. પ્રશ્ન 54. વ્યવહારવાદના મતે જ્ઞાન એ શાનું પરિણામ છે? જવાબ છે અનુભવોનું. પ્રશ્ન 55. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર અને ગીજુભાઈ બધેકા કયા વાદના ચિંતકો છે? જવાબ છે પ્રકૃતિવાદ. પ્રશ્ન 56. વિરામ દરમિયાન એક બાળક અન્ય બાળકો ઉપર દાદાગીરી કરે છે. આ સ્થિતિમાં તમે શું કરશો? તો આ બાળકને સલાહ સૂચન આપીશ અને તેના માતા પિતાને પણ આ બાળકનો સ્વભાવ બદલવા મદદ કરવા કહીશ. પ્રશ્ન 57. NILPનું પૂરું નામ જણાવો. જવાબ છે ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ. પ્રશ્ન 57. NILPનું પૂરું નામ જણાવો. જવાબ છે ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ, નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. પ્રશ્ન 58. કયા દાર્શનિક સિદ્ધાંતમાં શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધની વાત કરી છે?
તો જવાબ આવશે વ્યવહારવાદ. પ્રશ્ન 59. વર્ગના વિદ્યાર્થીઓ ચાલુ તાસમાં સતત અવાજ કરે છે. આવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો જવાબ છે અવાજનું કારણ જાણી અને તેનું નિવારણ કરીશ. પ્રશ્ન 60. અસરકારક વર્ગ વ્યવહારમાં કઈ આંતરક્રિયા સામેલ નથી? જવાબ છે વિદ્યાર્થી સમાજ આંતરક્રિયા. પ્રશ્ન 61. વર્ગ વ્યવહારમાં ના ઘટકોનું વર્ગીકરણની દ્રષ્ટિએ વખાણ કે પ્રોત્સાહન ઘટકનો સમાવેશ કઈ બાબતમાં થશે? તો જવાબ છે અધ્યાપકની પરોક્ષ અસર.